ઓર્ફિડ્સ અને રોલવર્મ્સ એ નારિયેળના સૌથી મોટા દુશ્મન છે. આ તો ભાતના ખેતરમાં હુમલો કરે ને? હા, અને ક્યારેક તો એ નારિયેળને પૂરેપૂરા ખતમ કરી નાખે છે. ખરેખર? હા તો હે? જા કામ કર, જાને. હવે બોલ. તમે એક મોબાઈલ ખરીદી લ્યો ને, જેથી તમારી સાથે ગમે ત્યારે વાત કરી શકો. મોબાઈલથી આપણી તબિયત બગડી જાય, શાલિની. એ કોઈ ખાવાની વસ્તુ છે જે તબિયત બગડી જાય? અરે કોલ કરવા માટે હોય છે. સાંભળ શાલિની, મોબાઈલ મારા સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તું કહે તો તારા માટે લાંબો કાગળ લખી દઈશ. હા, આરામથી કાગળ લખ્યા કર, પણ મેં તો મમ્મી પપ્પાને આપણા પ્રેમ વિશે કહી દીધું છે. ખરેખર? મમ્મીનો તો ખુશીનો પાર ના રહ્યો હોય. હા, ખુશીનો પાર? અરે એમને તો મારી ધૂળ કાઢી નાખી. હા, પણ શા માટે? મારી તો સરકારી નોકરી છે. મને કોઈ ખરાબ લત પણ નથી લાગી. ઇકો ફ્રેન્ડલી લાઈફ જીવું છું અને ખાવામાં ઓર્ગેનિક ખાઉં છું. અરે એટલે તો લોકો કહે છે કે તું પાગલ છે, મગજનો સ્ક્રૂ ઢીલો છે. પાગલ? હા, કોણ કહે છે? બધા તો આમ જ કહે છે. હા? પણ મને આ પાગલ છોકરો પસંદ છે. તો પછી શું ટેન્શન છે? હા, એક વાતનું છે. શું? આપણી વાત સાંભળીને મારી માના તો હોશ કોશ ઉડી ગયા છે. અરે એ તો કહે છે કે મારા કાકાના સંબંધીઓ મને આજકાલમાં જોવા આવવાના છે. હા, તો ભલે ને જોવા આવે. ના, કોઈ મને જોવા આવશે એ મને નહીં ચાલે. માત્ર તું જ મને જોવા આવી શકે છે, સમજો? બા, મારે હવે જલ્દી પરણી જવું છે. અરે બાપરે, મારી બધી હળદર પડી ગઈ. જો તું લગ્ન નહીં કરે તો તારી જિંદગી બરબાદ થશે. લગ્ન પછી બીજાની જિંદગી કેમ બરબાદ કરવા માંગે છે તું? તારી ઉંમરની બીજી બાઓને પૌત્ર પૌત્રીઓને રમાડવાના કોડ હોય, અને તને તો પરણાવો જ નથી મને. જો તારી સાથે કોઈ પરણશે ને તો કર્યાવર એને તારે આપવું પડશે. એટલે સ્ત્રી ધન નહીં પણ પુરુષ ધન હશે. માં દીકરો, શું વાત કરી રહ્યા છો? સાજી, હા? આ કહે છે એને લગ્ન કરવા છે. આ તો લગ્ન કરવા દો ને, એમાં શું વાંધો? છોકરી કોણ છે? શાલિની. દેખાવામાં કેવી છે? હજુ સુધી જોઈ નથી. લે આ બોલો. બા, શાલિની એવી છોકરી છે જે પોતાની સુંદરતા અને તબિયત વિશે સભાન છે. જોયા વગર કેવી રીતે કહી શકે? એની વાત ઉપરથી મને એમ લાગ્યું. સોમન, ખબર છે પ્રેમ કેવો હોય છે? રિક્ષામાં બેસીને જવા જેવો. તું ગમે ત્યાં એમાંથી ઉતરી શકે, પણ લગ્નનું એવું નથી હોતું. એ પ્લેનનું સફર કહેવાય, વચ્ચે ન ઉતરી શકાય. આ જીવન નિભાવવું પડે, સમજી વિચારી લેજે. બિચારી છોકરી, મારા માથાનો દુખાવો હવે એને જશે. તે સાંભળ્યું?